ભુજના રેલવે સ્ટેશન પાસે લીમડાના ઝાડ નીચે પરિવાર બેઠો હતો ત્યારે અલ્ટો ગાડી ચડાવી દેવામાં આવી હતી. અમદાવાદનો શ્રમજીવી પરિવાર મેજિક બુક વેચવા માટે ભુજ આવ્યો હતો. મહિલાઓ અને બાળકો ઝાડ નીચે બેઠા હતા ત્યારે અલ્ટો ગાડી ટર્ન લઈને આવી અને શ્રમિકો પર ગાડી ચડાવી દેવામાં આવી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો. બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થયા બાદ એલસીબીએ તપાસ કરી હતી. દરમિયાન અમરનગરથી આત્મારામ વચ્ચે આરોપી હિના પાર્ક 4ના સોહેલ હમીદ પઠાણે અલ્ટો ગાડી સાથે ઝડપી લીધો હતો. આ અંગે ભુજમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. 15 તારીખના રોજ સાંજે 4:30 વાગે રેલવે સ્ટેશન પાસે એક સફેદ કલરની અલ્ટો ગાડી દ્વારા એક અકસ્માત કરવામાં આવેલો, જેમાં જે મેજિક બુક નામની એક બુક આવે છે એ વેચનારા એક પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચાડીને પછી એ નાસી ગયેલો હતો ચાલક, અને એ ગુનો અનડિટેક્ટ હતો. એટલે આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા આ બાબતની ગંભીરતા લઈને જુદી જુદી ટીમો બનાવેલી અને ખાસ કરીને એલસીબી અને એસઓજીને આ બાબતે તપાસ ચક્રો ગતિમાન કરવા માટે જણાવેલું હતું. અને એ દરમિયાન એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલી અને એ જે ગાડી છે એ ભુજ સિટીમાં એક જગ્યાએ ઊભેલી એવી હ્યુમન રિસોર્સથી એમને જાણ થઈ અને એ લોકોએ તપાસ કરી તો એ સફેદ અલ્ટો ગાડી જે GJ12BF 6290 નંબરની ગાડી હતી અને જેનો ચાલક છે સોહેલ હમીદ પઠાણ કરીને, એને પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે એને આ ગુનો કબૂલ કરેલો છે અને એને અત્યારે હસ્તગત કરવામાં આવેલો. હા, એમાં એણે પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું છે કે એણે અચાનક યુટર્ન માર્યો અને લીવર દબાઈ ગયું, બ્રેકના બદલે લીવર દબાઈ ગયું. એના લીધે ગાડી આ લોકોને ઉપર ચડી ગઈ હતી અને જે એક જ પરિવારના જે 4 સભ્યો છે એમને ઈજા થયેલી છે.